આજના સમય પ્રમાણે મા બાપને છોકરા જોડે એનો લોકોને છોકરો શું કહેતો હોય છે એ લોકો સુધી પહોંચતું જ નથી હોતું. એના હિસાબે ઘરમાં કહેતો ક્લેશ ને બધું વધારે થતું હોય છે. અને સૌથી વધારે ફાધર જોડે જ થતું હોય છે. મમ્મી તો કહે તો કે બધું યસ યસ યસ, તે શેના હિસાબે થતું હોય. આમાં કેવું છે કે છોકરાઓને ફાધર જોડે વધારે થાય અને છોકરીઓને પૂછો મમ્મી જોડે વધારે થાય. ડિપાર્ટમેન્ટ કોનું ક્યાં છે કે આ લોકોને ઘરકામમાંથી થાય ને છોકરાઓને બહારના ફાધર કામ બતાવતા હોય. એમાં મેઇન તો શું છે કે ઘણી વખત એવું હોય છે કે ફાધર શું કહેવા માગે છે આપણે નથી પહોંચતી વાત, ને આપણે શું કહેવા માગીએ છીએ ફાધરને નથી પહોંચતી વાત. એટલે આપણા જે આરપીએમ હોય છે ને આપણા બ્રેઇનના ગ્રાસ્પિંગ પાવર, જે સમજણ શક્તિના પાવર્સ હોય ને, જે દરેકના જુદા જુદા આરપીએમ હોય. શું કોઈના ફાસ્ટ ફરતા હોય, કોઈના સ્લો ફરતા હોય. એ ડિફરન્સ એમાં હોય છે. એટલે પેલું એક સરખા નથી આવતા. એટલે વારે વારે વાતે વાતે પટ્ટા તૂટી જાય છે. એકના ફાસ્ટ હોય ને એકના સ્લો હોય તો શું થાય, પેલું તૂટી જાય પટ્ટો. એવું છોકરાઓ અને ફાધર પેરેન્ટ્સ એ જનરેશન ગેપને લીધે ડિફરન્સ રિવોલ્યુશન થાય છે. પહેલાંના જમાનામાં શું હતું કે ફાધરને વધારે ફાસ્ટ ફરતા હતા, છોકરાઓના સ્લો ફરે. અમુક એજ સુધી 10 વર્ષના થાય ને છોકરાઓ, ત્યાં સુધી પેરેન્ટ્સના વધારે ફાસ્ટ હોય, છોકરાઓના સ્લો હોય. ત્યાંય આ પટ્ટા તૂટી જાય. ત્યાંય છોકરાઓને ના માને તો મા બાપ ઢીબેડી કાઢે. અને પછી જે મોટા થાય ને ત્યારે અત્યારે આ જનરેશનમાં છોકરાઓના બહુ ફાસ્ટ ચાલતા હોય છે. પેરેન્ટ્સ તો બહુ સ્લો લાગે. શું કારણ કે અત્યારની દુનિયા એટલી હાઈફાઈ છે, પ્લસ આ ઇન્ટરનેટ ને ઈમેલ ને કમ્પ્યુટરનું લાઈફ છોકરાઓને બહુ હાઈફાઈ કરે છે. બહુ ફાસ્ટ ગ્રાસ્પિંગ રિવોલ્યુશન હોય છે. આઈક્યુ બહુ હાઈ હોય છે. એટલે હવે આ આખું રિવર્સ થાય છે. એટલે છોકરાઓની વાત મા બાપને નથી પહોંચતી અને મા બાપ જે વાત કરે છે છોકરાઓને સ્વીકાર નથી હોતી. આ તો બધું જૂનવાણી છે કે છે, ઓલ્ડ ફેશન એમ કે છે. હવે અત્યારે નવા જન્મમાં આવું ક્યાંથી ફાવે? આવું તો ચાલતું હશે હવે ગયા દાડા જમાનાના. બિઝનેસમાં એવું હોય છે. શું પેરેન્ટ્સ એટલે ફાધર છે તો એમને એના બાપ દાદાના વખતથી જે રીતના જે ટ્રેન્ડથી ધંધો ચાલતો હોય એ રીતે ચલાવતા હોય. આજના છોકરા તમારા જેવા જરાક ધંધામાં જોઈન થયા એટલે તરત જ મોડર્ન ટેકનિક બધી લાવશે. એડવર્ટાઇઝમેન્ટ ને આ ને તે બધું પબ્લિસિટી. એ કહેશે કે આપણે પ્રોડક્શનની કિંમત 5 રૂપિયા હોય ને એડવર્ટાઇઝની ખર્ચો આપણે 25 રૂપિયા કરી નાખવાનો. પેલા મગજમાં બેસે જ નહીં ને. માંડ એક પૈસો એડવર્ટાઇઝનો ખર્ચો ના 2 પૈસા ખર્ચતા હોય 5 રૂપિયા પાછા, અને તમે 25 રૂપિયા ખર્ચવાની વાત કરો તો એને બાપાના મગજમાં બેસે જ નહીં. એટલે પેલો ધંધો ત્યાંનો ત્યાં જ હોય. જ્યારે આ એને કે આ મોડર્ન ટેકનિકથી કરો, બધું એડવર્ટાઇઝ કરો ને પેકિંગ સરસ કરો ને આ કરો, માલ એનો એ જ રાખો કે થોડુંક હલકો રાખશો તોય ચાલશે, પણ આ બધી બહારની ચમક દમક વધારો કહેવાનું. તમારી એક આઈટમમાં તો 5 રૂપિયાને આ લોકો છે તો 50 રૂપિયા આપીને લઈ જશે કે છે. જો આ બધું હશે એની પાછળ તો, કારણ કે આખી લોકોની સાયકોલોજી જ બદલી છે. આ વસ્તુ 2 જનરેશનની ગેપની લીધે નથી એડજસ્ટ થતા. ફાધર પેરેન્ટ્સ એમનું છોડી નથી શકતા અને છોકરાઓ એ લોકોની જૂનવાણીનું અપનાવી નથી શકતા, કારણ કે એમને ઉગાડું દેખાય છે કે આ કામનું જ નથી, નકામું છે. એટલે આ પ્રોબ્લેમ થતા હોય છે, કોન્ફ્લિક્ટ થતા હોય છે. શું પછી વાતે વાતે પટ્ટા તૂટી જાય. છોકરાઓ પછી એડજસ્ટ નથી થતા. પરિણામ શું આવે કે ભાઈ છોકરાઓ પછી કહેશે કે તમે તમારી રીતે ધંધો કરો, હું મારી રીતે ધંધો કરો, છૂટો થઈ જાય. અત્યારે ઇઝી મની કમાવાની વાત છે, ઇઝી મની જોઈએ. પેલા કે મહેનત કરીને મજૂર પૈસા મળે, આ કે મહેનત કરે મજૂર કહેવાય. તો આનો ઉપાય શું? કોમ્યુનિકેશન ગેપ નિવારવા માટે આ ઉપાય શું એનો?
બસ આપણે જેટલું આપણી પાસે એક્સપ્રેશન પાવર હોય, કન્વિન્સ કરવાનો પાવર હોય, એ જીતી શકશે આમાં. શું એમાં બીજું કોઈ જ તો નથી. તમે એક તો સિન્સિયર હો, ઓનેસ્ટ હો, અને તમારા આઈડિયાઝને તમે સિન્સિયરલી વળગી રહો. અને નહીં તો થોડું, નહીં તો નાના પાયે, મોટા પાયે, નહીં તો નાના પાયે એ કરીને તમારા ફાધરને સક્સેસ કરી બતાવો. બાકી એટલો બ્રોડ નથી હોતા. અમારે અહીંયા છે ને 25-30 છોકરા અહીંયા રહે છે. બધા આ જ ઉંમરના છે. બધા આવડા તો હાવ નાનો દેખાય છે, પણ આવડા જ છે બધા. બધા 30ની નીચેના જ છે બધા. પણ વેરી શોર્ટ ટાઈમ, વિધિન 5 years આટલું બધું ફાસ્ટ ડેવલપ કેમ થયું? એક તો પહેલાં પેલી પ્યોરિટી, કોઈને કશું જોઈતું જ નથી. આ જનરેશન છે એ લોકો કે મની માઇન્ડેડ નથી હોતા, કે સેલ્ફિશ નથી હોતા. આત્મા સુખ પકડાયા પછી એમને આ બધામાં કશો રસ જ નથી હોતો. બધા ખૂબ બધા શ્રીમંત ઘરના અને સુખી ઘરના બધા છે, મલ્ટીમિલિયનરના છોકરાઓ છે બધા. એટલે એ બધું કે એમનું પડેલી જ નથી. એમને એમ જ છે, એક જ ધગશ છે કે કેમ કરીને અમે અમારું મનોવચન કાંઈ આ જીવન લોકો માટે, લોક કલ્યાણ માટે ખર્ચીએ. પોતાના માટે કશું જ જોઈતું નથી. એના માટે નીકળી પડ્યા છે યંગ એજમાં. બધું ભણ્યા ગણ્યા બધા બધા સરસ બધા ભણ્યા છે બધા. પેલા ભાઈ તો તમારા એલડી એન્જિનિયરિંગ કોલેજનો પ્રોફેસર છે. લાગે નહીં તમારા જેવડો જ છોકરો છે એવું લાગે, પછી પ્રોફેસર ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટમાં. પણ એ લોકોને મોટા નીરુબેન, બાકી બધા આવડા. હમણાં બેઠા હતા ડિમ્પલભાઈ, આ બધા કરતાં થોડાક મોટા. એ યંગ છે, બધા 30ની આસપાસ છે. પણ એની પાછળ અમારો એક જ હોય છે કે એ લોકો નીરુબેનની અંડર બધા કામ કરતા હોય છે, પણ એ લોકોને ફૂલ ફ્રીડમ. જેને જે ફિલ્ડમાં જે કરવું હોય ફૂલ ફ્રીડમ એમને આપવાની. તમે ઉલટા અમે કહીએ કે તમે કઈ પ્રોજેક્ટ લઈ આવો, જગત કલ્યાણ, લોકોને કામ લાગે એવા પ્રોજેક્ટો લઈ આવો. બીજું બધું ઘણું, પણ આ પ્રોજેક્ટ લોકોને હેલ્પ કર્યો હોય અને સરસ રીતે તમે એ એક્ઝિક્યુટ કરે એમ હો તો ગો હેડ વિથ દેટ. બીજું કશું જોવાનું નહીં. અને ફૂલ ફ્રીડમ. કોઈ વાર એ લોકોના પ્રોજેક્ટ ફેલ બી જાય, લોસ બી જાય, 5 લાખનું લોસ જાય ને તો અમે એક અક્ષરે ના કહીએ, કશું ના કહીએ. કારણ કે જાણી જોઈને ખરાબ કરે છે. કરે તો દિલથી જ કરે છે ને. કોઈ પણ તું તારા બિઝનેસમાં કરું તો દિલથી જ કરું. લોસ કરવા માટે કોઈ કરાય? લોસ આવે કે ના આવે એના હાથમાં નથી. શું નહીં તો કોઈ કામ જ ના થાય, પ્રોગ્રેસ થાય જ નહીં. ડરીને ચાલે તો ક્યાંથી આગળ વધાય? એટલે ફૂલ ફ્રીડમ આપવાની. અને ભલે એકાદ વખત લોસ ખાય તો વાંધો નહીં, પણ પછી શું થાય, એકવાર લોસ ખાય પણ આ લાઈફ ટાઈમ એ આખું ઘડાઈ જાય. એ પ્રિન્સિપલ છે. જનરલી લોસ નથી ખાતા, કારણ કે બહુ ગણતરી કરીને પાછા બધા એકબીજાને પૂછીને બધું નક્કી કરે પછી અમારી પાસે આવે. અમારી તો યસ જ, અમે કશા ના પાડીએ. કંઈક એવું મેજર હોય તો જ ના કહે કે ભાઈ ઉભા રહો, વેઇટ. અધરવાઇઝ ગો હેડ. કે અમને પ્રોબ્લેમ જેવું લાગે તો અમે વેઇટ કરાવીએ, અધરવાઇઝ નો. શું એનો ઉત્સાહ આવે, એ ઉત્સાહથી આ જબરજસ્ત એ થાય. અને અહીંયા પાછું બધાની પ્યોરિટીનું, અહીંયા આનું ખાવા પીવાનો ખર્ચો કે પોતાના પર્સનલ એક્સપેન્સીસનો જે ખર્ચો હોય એ કે કોઈની પાસેથી ડોનેશન ના લે. લોક કલ્યાણ માટેના જે કંઈ હોય, તરફ ઉપર ભગવાન બેહાડવાના હોય તે કોઈ કે મારા ડોનેશનથી ભગવાન બેસાડા છે તો ગો હેડ વિથ દેટ, પણ બીજું નહીં. એટલે પ્યોરિટીથી જીવે છે. એટલે કુદરતે એની પાછળ સક્સેસ આપે જ.